ઉત્તરાયણના પર્વમાં મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી હતી, જેમાં લોકોએ સંખ્યામાં પતંગ ઉડાવ્યા હતા, જેમાં પતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ પણ ઘાયલ થયા હતા। ત્યારે કરુણા ટ્રસ્ટની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા। ઉત્તરાયણ પર્વને મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી હતી, જેમાં લોકોએ સંખ્યામાં પતંગ ઉડાવ્યા હતા, જેમાં પતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ પણ ઘાયલ થયા હતા। ત્યારે કરુણા ટ્રસ્ટની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા। પક્ષીઓ કાતિલ દોરાથી ઇજાગ્રસ્ત થાય છે, જેમાં 50થી વધુ પક્ષીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 100થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાતિલ દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓની મુલાકાતે સી આર પાટીલ પહોંચ્યા હતા। વંજા કેમેરા આવે નમસ્કાર મિત્રો, આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે। ખૂબ રંગેચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે, પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે, કપાવાનો પણ આનંદ લેતા હોય છે। પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે, એમની પાંખો પણ કપાઈ જતી હોય છે। વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે। ગઈકાલે 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા। એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે। કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને, એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે। આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે। એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર, એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હું આ કરુણા જે પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડૉક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા મૂંગા પક્ષીઓને એમને નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે। હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર, પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ। જો તમે 10 વાગ્યા પછી સાંજ પહેલાં પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ, જેના કારણે આ મૂંગા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય, એવી જ મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ। એક હિન્દીમાં આપી ચાલશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।